આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારીની બદલીનું ષડયંત્ર રચાયું હોવાનો આરોપ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ લગાવ્યો। ઋત્વિક મકવાણાએ કહ્યું કે ખનીજ માફિયાઓ 2 લાખ રૂપિયાનો હપ્તો આપ્યા બાદ હરીશ મકવાણાની બદલી કરાવવા રાજકીય આગેવાનો પ્રયત્નો કરી રહ્યા છે, જ્યારે હાલ ચોટીલા પ્રાંત અધિકારી ખનીજ ચોરી બંધ કરાવી હોવાથી ખનીજ માફિયાઓને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને તેઓ હવે પ્રાંત અધિકારીની બદલી કરવા માટે પ્રતિ ખાણે 2 લાખ રૂપિયાનો હપ્તો આપવાની તૈયારીમાં છે। એપ્રિલ માસ સુધીમાં પ્રાંત અધિકારીની બદલી થવાના એંધાણ જોવા મળ્યા છે। લોકો 2 લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો એચટી મકવાણાને છે એ આ કૌભાંડના નામે જે વહીવટી તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર એચટી મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે। એટલે ફરી વખત આખું ખનીજનું જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું એ આખું રનિંગ થાય એ પ્રકારની પ્રયત્નો કેટલાક લોકો દ્વારા અત્યારે થઈ રહ્યા હોવાનું અમને રજૂઆતો મળી।